જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આવી ગયેલી છે. તો કઈ રીતના માર્ક ગણવા તેના વિશેનો આ વિડીયો છે. જો તમારે એક પ્રશ્ન રદ થયેલો હોય તો તમારે સાચા જવાબ દીઠ 2.0.20 કરવાના રહેશે. જ્યારે ખોટો જવાબ હશે તો તમારે 2.252 માઇનસ કરવાના રહેશે. રદ કરેલા પ્રશ્નો, તો કે એક પ્રશ્ન રદ કરેલ છે. ટોટલ સાચો જવાબ 54 છે અને ખોટા જવાબ 45. તો કેટલા માર્ક મળશે? તો અહીંયાથી 54 ગુણ્યા 2.020 એટલે તમારે 109 માર્ક મળશે. 109.08. ખોટા પ્રશ્ન 45 છે, તો 45 ગુણ્યા 0.252 એટલે 11.34 ખોટા માર્ક થયેલ છે તમારા. હવે આ બંનેમાંથી માઇનસ કરવાના રહેશે. 109.08 માંથી 11.34 એટલે 97.74 તમારે ટોટલ માર્ક મળેલા છે. તેવી જ રીતના બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. 5 પ્રશ્ન રદ કરેલ છે. ટોટલ સાચા પ્રશ્ન 45 છે અને ખોટા પ્રશ્ન 41 છે. તો 45 પહેલા જોઈશું આપણે. 45 માર્ક સાચા છે, તો 45 ગુણ્યા 2.105 એટલે તમારા ટોટલ માર્ક્સ મળેલા છે 94.725 માર્ક મળેલા છે. 41 પ્રશ્ન છે. 41 ગુણ્યા 0.263 એટલે 10 માર્ક માઇનસ થશે. 10.783. તો આ બંનેમાંથી માઇનસ કરવાનું રહેશે. 94.725 માંથી 10.783 બાદ એટલે તમારે ટોટલ માર્ક મળેલ છે 83.942.